નમસ્તે દર્શક મિત્રો, કેમ છો? કોની ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડેડિયાપાડા તાલુકામાં આવેલું મુલકાપાડા ગામમાં આજે ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી થઈ હતી, જેમાં સુરતના ઉદ્યોગપતિઓ, રિટાયર્ડ કલેક્ટર, કન્ઝર્વેટિવ ફોરેસ્ટ ઓફિસર, રિટાયર્ડ તેમજ શ્રી શ્રી રવિશંકર મહારાજના અનુયાયીઓની ઉપસ્થિતિમાં આ ગામમાં કલમ વિતરણ તેમજ આર્ટ ઓફ લિવિંગ અને એની સાથે ભજન સત્સંગનો કાર્યક્રમ થયો હતો, જેનો આપ આ વિડીયો નિહાળો. આપણા સદગુરુ, આપણા ગુરુ, જે પણ આપણા ગુરુ હોય એમનું મનોમન સ્મરણ કરીને ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર આપણે ગુરુ પૂજા સાથે કરીશું. ગુરુ પૂજા એ ખાલી ગુરુદેવની પૂજા નથી. ગુરુ પૂજા માની આ દુનિયામાં જેટલા પણ ઋષિ મુનિઓ થઈ ગયા, જેટલા પણ સંતો થઈ ગયા, એ બધાને એક આવાહન કરીને એમને પૂજન કરીએ. આપણા ઘરમાં મહેમાન આવે તો આપણે શું કરીએ? બેસાડીએ, પછી એમને કંઈક ચા પાણી આપીએ. એવી જ રીતે છે ગુરુ પૂજા. આપણે બધા ઋષિ મુનિઓ, કેટલા બધા ઋષિ મુનિ થઈ ગયા ને, આપણે નામ આવડે છે? નારાયણ, પદ્મભવ, વશિષ્ઠ મુનિ થઈ ગયા, વિશ્વામિત્ર થઈ ગયા, કેટલા બધા મુનિઓ થઈ ગયા. તો એ બધા મુનિ, અષ્ટમુનિ મંડળ કહેવાય, એ બધા ઋષિ મુનિઓને આપણે બોલાવીને અહીંયા આજના દિવસે આપણે એમને ગુરુ પૂર્ણિમા છે તો આપણે એમને વંદન કરીએ છીએ કે આ જ્ઞાન વગર આપણું મનુષ્ય જીવન સાર્થક નથી. બરાબર છે? તો બસ એ જ પૂજા છે. આપણે કશું જ નથી કરવાનું. બરાબર? આપણે આંખ બંધ કરીને ખાલી બેસવાનું છે. તમારા જે પણ ગુરુ હોય, તમારે શ્રદ્ધાથી એમને યાદ કરીને એમને આપણે વંદન કરવાનું છે. જેને જેને આવડે ગુરુ પૂજા એને બોલવાનું છે. બરાબર? સારું. કઈ વાત નહીં. આજે મેં બહુ સરસ સાંભળ્યું. શિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમા અસ્મદ શ્રી ગુરુ પર્યંતા વંદે ગુરુ પરંપરા. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાન ગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતર શુચિઃ. આવાહનમ નારાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. યદ્વારે નિખિલાનિ લિમ્પપરિષદ સિદ્ધિં વિદધ્યારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. આરાધિક્યં સમર્પયામિ
श्रीगुरुचरणकमलेभ्यो नमः। आचमनीयं समर्पयामि श्रीआकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीब्रह्मानन्दं परमदिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणसहितं सद्गुरुं त्वं नमामि। अज्ञानतिमिरान्धस्य ज्ञानाविष्णु सदा शिवाय। हर 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 महादेवा। ब्रह्मा विष्णु सदा शिवाय। जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम जय ओम जय गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा ओम ब्रह्मा विष्णु सदा शिवाय। हर 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 महादेवा। हर 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 महादेवा। गुरु ओंकारा जय जय सद्गुरु ओंकारा जय गुरु ओंकारा जय जय सद्गुरु देव निरंजन सदा शिवाय। ओम जय પાસે બી સ્માઈલ છે એટલે ચેલા પાસે બી સ્માઈલ તો હોય નહીં, બરાબર? અને જો તમારો કોઈ પણ ગુરુ હોય જેમાં બી માનતા હોય પણ આપણે બધામાં માનીએ છીએ હોય ને, સનાતન ધર્મ આપણા, બરાબર? ચલો આજે આપણું જે આયોજન છે એ પહેલા તો મારો પરિચય આપી દઉં. મારું નામ પંકજ આર પંડિત છે. હું સુરતથી આવું છું અને બિઝનેસ ચલાવું છું, પણ બિઝનેસ વાઇન્ડ અપ કરી દીધું છે, બંધ કરીને ટોટલી આ આર્ટ ઓફ લિવિંગમાં પ્રાકૃતિક ખેતી અને યોગા માટે હું કામ કરી રહ્યો છું. મારી સાથે મારી વાઈફ છે નૈનાબેન, એ પણ આની અંદર સંલગ્ન છે. અમે બહુ સરસ રીતે કામ કરી રહ્યા છે. એમના માટે જોરદાર તાળી આપો, કારણ કે ઘરવાળીને સપોર્ટ વગર કંઈ થાય એટલે એમના વગર મારાથી અહીંયા અવાય બી નહીં. એટલે એમની પરમિશન છે. અને પૃથ્વીબેન પછી એમનો પરિચય આપશે. જો પૃથ્વી ગોળ છે, એ બી ગોળ છે, ને આપણે બધા ગોળ જ છે. તમને મિસ્ટર ક્યાં છે કે હા ભાઈ, તમને ખોટું નહીં લાગે. આ તો ખોટું લાગે એવું છે નહીં. ખોટું લાગે તો બે થોડી વધારે ખાઈ લેજો. એકબીજાનો સપોર્ટ જોઈએ. અને આર્ટ ઓફ લિવિંગ એટલે શું? સ્ટાર્ટ ઓફ લિવિંગ એટલે જીવન જીવવાની કલા. રાયસિંગભાઈ તો ઘણા વખતથી આનામાં જોડાયેલા જ છે, તમે બી બધા જોડાયેલા જ છો. પણ આજનું એક આપણું મકસદ છે, જે આપણો સંકલ્પ છે, ગુરુજીનો બી સંકલ્પ છે, અને આપણે બધાને મન હોય જ છે કે આપણે કંઈક નવું કરીએ, હે ને? આપણે જે પૂર્વજો કરી ગયા તે તો આપણે સાચું તો છે, પણ અંદર થોડુંક કચરું આવી ગયું છે. ગાડીમાં કેમ કાર્બોરેટરમાં કચરું આવી જાય, તેમ અત્યારે કચરું આવ્યું છે. રાસાયણિક ખાતર, પછી દવા, યુરિયા, બધું નાખીને આપણે જ ઊભું કર્યું છે. હવે આપણે જ એને સલટાવવાનું છે. તો બધા સંમત છો એમાં?
હાથ ઊંચો કરો તો એક સંમત હોય ને જેટલો આટલો હાથ ઊંચો કરે તો આટલો જ સંમત હોય. તે બરાબર કામ નહીં કરવાનું. આખો હાથ ઊંચો કરો. હા, જોઉં છું અહીંયા. હા, તમે બેન આખો હાથ ઊંચો કરો. હા, તો મને ખબર પડે. નહીં તો રાઇસિંગભાઈ એકલા મારી સામે જે આપણા ભૂતપૂર્વ કલેક્ટર સાહેબ છે એમને જોરદાર તાળી આપો. એમને આખી બુક લખી છે વૃક્ષ નારાયણ પર અને એટલા એવો પ્રિય છે એ વૃક્ષ માટે એમ કહીને ચલો આજે આ ગામમાં જવાનું છે તરત તૈયાર થઈ જાય આટલી ઉંમરે પણ. અને એમને બહુ સરસ કામો બી કર્યા છે જેનો આપણે લાભ મળી રહ્યો છે. તો આજે જે આપણો પ્રોગ્રામ છે વૃક્ષ રોપવાનો, અને વૃક્ષો બી કેવા સામાન્ય રીતે જંગલ ખાતાવાળા આપણે વૃક્ષો આપે છે પણ એ ફળાવ નથી હોતા, હે ને. આપણે જંગલમાં હોય જ છે પણ આપણે કેવું આયોજન કર્યું છે કે ફળ આપતા વૃક્ષો કે આપણા છોકરાઓ બી ખાય, આપણે એમાંથી આવક પણ મળે અને બધાને આનંદ આવે. આવે કે નહીં આવે? પશુ પક્ષીને બી આનંદ આવે, આપણે પણ આવે, છોકરાઓ બી ખુશ, બધા જ ખુશ. તો આપણી સાથે આજે જોડાયા છે આર્ટ ઓફ લિવિંગ આપણી સંસ્થા છે. એની સાથે બીજી એક આપણા સુરતના બિઝનેસમેન જોડાયા છે કેતનભાઈ ખત્રી. તમે થોડા ઉભા થઈને બરાબર. પછી આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ શેઠ. આ એક એમની કસરત પણ થઈ જશે. પછી તમારું પછી આપણા મેન મુખ્ય સૂત્રધાર અક્ષયભાઈ. અક્ષયભાઈ વરડે. પછી તમારું બેન શું નામ? માયાબેન અને नाम माया दोनों का माया उषा अग्रवाल अरे माया बेन है और सब माया फैलाने लेके आएगा सब. अच्छा ठीक है लेकिन अच्छी वाली माया है जो प्रभु की कृपा है वही. हाँ, और इसमें से कितने लोगों ने वो कोर्स नहीं किया है अपना जो हैप्पीनेस कोर्स है जो सूरत में जो सार्वजनिक स्कूल है उनके अंदर में है और प्रिंसिपल है स्कूल की, तो उनके लिए जोरदार. और उसके 3 बच्चे और स्कूल में जो पढ़ते हैं वो 3 बच्चों भी खड़े हो जाओ. एक है डेविड, एक है यस डेविड और देव. हाँ, तो इनके लिए एक बार जोरदार ताली. हमारे प्रिंसिपल सर इतना अच्छा काम कर रहे हैं. वैसे टीचर भी है, प्रिंसिपल भी है, लेकिन किसान भी है और प्राकृतिक खेती करते हैं. गाय आधारित खेती माने गाय का गोबर और गौमूत्र बाहर से कुछ नहीं लाना है, ऐसी खेती करते हैं. और अच्छा खासा कुछ गुड़ भी बनाते हैं. गन्ना उगाते हैं, गुड़ भी बनाते हैं खुद ही. और 10 रुपए की चीज 100 रुपए में बेचते हैं, है ना. तो मुनाफा करना तो इससे सीखे. और मुनाफा तो वो स्कूल में भी कर रहे हैं बच्चों को साथ में लेके आके कि वो बच्चों को आज गांव देखे. देखो शहर के बच्चे को इतना पता नहीं चलता. छोटे बच्चे को पूछो कि दूध कहाँ से आता है तो बोलेगा दुकान से आता है. गैया देखी भी नहीं है. हाँ हाँ, भैया देखे जाता है, ऐसा है. तो ये सब कुछ अभी उसके लिए अवेयरनेस है. तो आज क्या करेंगे हम? हाँ हाँ, हमारे साथ मयूर भाई है, फिर ये दिलीप भाई डेडियापाड़ा से आए हैं रंबास गांव से, और गुलाब भाई. हाँ, उनके लिए भी जोरदार ताली बजाइए. अभी देखो कोई बाकी रह गए हो. सोना बेन, ये अपना छोटा क्या शिवांश, फिर ये कहाँ गया सुनई, हरी, रेखा. रेखा आपकी मम्मी का है. इनके छोड़ हमने ज्यादा नहीं लिए है, हमने 10-5 लिए है. उसको हम इसको दे गए कि जो अपना खुद उसको सर्वाइव करेंगे, उसको उछेरेंगे, अपने घर के आंगन में या पीछे लगाएंगे, उसको देंगे. और जिसको अंदर से इच्छा है कि हमको इसको लगाना है उसको ही देंगे. बाकी सबको कलम मिलने वाले ही है. और दूसरी बात, पीछे सुन रहे हो सब, हम लोग फॉलो भी लेंगे, यानी कि हम फोन करके पूछेंगे भाई फोटो गिरा के दिखाओ कैसा हुआ पौधा, कितना बड़ा हुआ, अभी बड़ा हो गया तो आम आएगा कि नहीं आएगा? आएगा. देखो मैं कितने सालों से ये प्लांटेशन का काम कर रहा हूँ. तो क्या होता है, अभी मैं तो पेड़ लगा के भूल गया, लेकिन कहीं गांव से फोन आता है, पंकज भैया कहाँ हो,
आम लग गए, आम खाने आ जाओ, ऐसा फोन आता है। ऐसा देखो, हमें हमारी इच्छा ऐसा ही, हम तो कुछ नहीं बोलेंगे, आपका फोन आएंगे, हम आएंगे। अगर हम इधर से आम ले भी गए तो उसका भी हम आपको चुका देंगे, लेकिन आपको अपने हिसाब से करना है। तो सब लोग तैयार हो? हाथ उठाओ, मायाबेन पूरा हाथ। ठीक है, अभी राइसिंग भाई कुछ आपके लैंग्वेज में कुछ बताना तो बताओ। हाँ, आप आ जाओ। तो मुकेश भाई के लिए जोरदार ताली बजाइए। વિતરણ કરતા હતા કલમોનું, એ ફ્રીમાં કરતા હતા. તો મેં જ એમને સજેશન આપ્યું કે મફતની વસ્તુની કોઈ કિંમત હોતી નથી. સરકારી દવાખાનામાંથી તમને જે દવા મળે એ ગમે તેટલી સારી હોય, પણ લોકો બહાર જઈને એને ફેંકી દેવાવાળા હોય છે. અને ડૉક્ટરના દવાખાનામાંથી જે દવા મળે કે જેના આપણે 100 રૂપિયા કે 500 રૂપિયા ખર્ચ્યા હોય, ખરેખર હોય પાછી એ 2 રૂપિયાની છે, એમ છતાં પણ એ દવાને આપણે ચૂસીને ખાઈએ છીએ. એટલે કલમનો રેટ થોડા પૈસા લેવાનું કારણ એ જ છે કે તમારી વસ્તુ છે એમાં આપણે રૂપિયા નાખેલા છે, એટલે આપણે એની પૂરેપૂરી કાળજી લઈએ. આ ઉદ્દેશથી જ આ જે થોડા પૈસા લેવામાં આવે છે એનો ઉદ્દેશ આ જ છે, બીજો કોઈ ઉદ્દેશ નથી. પૈસા ખર્ચ્યા છે એટલે એને સાચવવાની આપણી જવાબદારી છે, અને આપણું પોતાનું કોન્ટ્રીબ્યુશન સૌથી વધારે પંકજભાઈને મળે છે. ચોમાસું બેસે એટલે તૈયારીઓ શરૂ કરી દે કે ચલો તમે કોન્ટ્રીબ્યુશન કેટલું આપશો, કે અમારા ઉદ્યોગપતિઓ કહેવાય, મોટા લોકો, અને તેમ છતાં આ મારા ગામમાં આવીને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. તો અમે ખરેખર આભારી છીએ કે આ ગામમાં આટલો સરસ પ્રસંગ, આટલે દૂરથી પોતાનો સમય પૈસા ખર્ચીને અમારા ગામમાં આવ્યા છો. તમારું સ્વાગત છે, અને વારંવાર આવતા રહો અને આ ગામને હરિયાળું બનાવો એવી એક પ્રાર્થના. અને ખાસ કરીને ગામના વડીલો પણ પધાર્યા છે, તો ભાઈઓ બહેનો, ગામના લોકોએ સુંદર સહકાર આપ્યો અને સુંદર પ્રસંગ બનાવ્યો છે. આજની આ ગુરુ પૂજા અને ગુરુ પૂર્ણિમા સૌને ફળે, બધામાં સુખ શાંતિ અને બરકત વરસાવે એવી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના. ધન્યવાદ. સાથે રહીને અમે કામ કરીએ, એ પણ આર્ટ ઓફ લિવિંગના ટીચર છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. રણસિંહ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા, કેમ છો બધા? મજામાં. તો અત્યારે આપણે જે છે, ખાસ તો અત્યારે જે ખેતી છે, બિયારણ વાપરીએ છીએ આપણે, હાઇબ્રિડ જીએમ બિયારણ. પાકે વધારે છે પણ ખાવામાં કેવું હોય છે? ફિક્કું. સ્વાદિષ્ટ ખાવું છે. હા, કેટલાક લોકો છે ને, કેટલાક ખેડૂત શું કરે, પોતાના માટે છે ને છાણિયું ખાતર નાખીને અલગથી પકવે, બીજાને રાસાયણિક ખોળ ખવડાવે. કરે છે ને એવું? કરે છે. પેલા આપણે થોડુંક છાણિયું ખાતર નાખતા તો પાકી જતું હતું. અત્યારે વધારે નાખીએ તો બી પાકતું નથી. પહેલા આપણે યુરિયાની 1 ગુણ નાખતા, પછી 2 ગુણ, પછી 3 ગુણ. ખર્ચો વધતો જાય, વધતો જાય, વધતો જાય. થાય છે ને એવું? હા. તો આપણે આપણા જે છે રાજપાલ બી બહુ ખાસ એ કરી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતી કરીએ. 40 વર્ષ પહેલાની ખેતી કરીએ. એના માટે જરૂર છે દેશી ગાય, કુંદવાળી ગાય. કઈ ગાય? એ આપણા પાસે હતી કે નહીં? ક્યાં ગઈ? જતી રહી. કતલખાના ત્યાંથી આવી પ્રાયશ્ચિત કરવાના બાપ કર્યું છે આવે છે. આજથી 40-50 વર્ષ આપણે રોપણી કરવા જતા, બાપની રોપણી કેટલા બધા અળસિયા નીકળતા હતા. અત્યારે નીકળે છે? બોલો બોલો. અળસિયા દેખાતા જ નથી. તો અળસિયાને ફરી લાવવાના છે. તો એ અળસિયા જે છે, અળસિયા આપણને 13 ગણું ખાતર આપે. કેટલા ગણું? 13 ગણું ખાતર આપે છે. એટલે આપણે જે છે અળસિયાને બેક્ટેરિયા પાડશું તો આપણને એ પાડશે. તો આ ખેતી કરવાથી આપણે
સારું ખાવાનું મળશે, પૌષ્ટિક ઝેર મુક્ત ખાવાનું મળશે, એના ભાવ બી વધારે આવશે. અને શાકભાજી કરશો, અત્યારે તો ભીના મરચામાં દુનિયાભરની દવા નાખે છે. એવું ખાઈને આપણને કેન્સર 30 વર્ષના છોકરાને બી કેન્સર થઈ જાય છે. અને પેલું લગ્ન કરવાની છે, લગ્ન કરવા ઘોડે ચડેલો હોય એને એ બી બીજી દિવસે જતો રહે છે. અમારા વિસ્તારમાં એવું થયું છે, દરેક વિસ્તારમાં થઈ રહ્યું છે. ટૂંકમાં એમાંથી આપણે મુક્તિ મેળવીએ એટલે પાકની છે 500 માંથી 50 રૂપિયા બી આપે ને, કોઈ બરાબર ખેતી કરશે તાલીમ લેશે તો. બરાબર, તો એટલું જ કહીને વિરમું છું. બાકીનું આપણે જ્યારે શિબિર કરશું ત્યારે કરશું. આપણે કહીએ જય ભારત. બેનર સીધું કરો. તાળી પાડો. આ બાજુ જોજો. मायांतरायाश्च बाया अलक्ष्मी उपैतु मां देवतथ कीर्वासुराधुषा नित्यपुष्टां ईश्वरीं सर्वभूतां એક બેનર પકડી લે આ બાજુ. ચલો હા સરસ ભાઈ. રાયસિંગ ભાઈ ના માનવતા મહેમાન. સર પ્લીઝ. પદ્મ વિપદ્મ પત્રે પદ્મપ્રિયે પદ્મદલાયતાક્ષી વિશ્વપ્રિયે વિશ્વમનો. કઈ નહીં જા હેલ્પ કર. જા એ એકલો અહીંયા સંદીપ ખરો ને જોજો મિક્સ કલમ તો સસ્તી પડી નહીં જાય, નીચે નહીં પડે. બીજા સાથે વાત કરી બસ આટલું જ આવે. આ બસ તો કઈ દીકરી છે અહીંયાથી કાઢીને આપી દે. હા કઈ નહીં ભલે એટલે એક ફોટો કઈ નહીં મામા જ છે હજી આ બાજુ આવતા રહ્યો ને જગ્યા છે. મુકેશભાઈ સાહેબ ચાલો આપણે હા ચાલો ઊંચા આ બાજુ ચલો આ બાજુ. ગુરુજી બોલો. ગુરુજી સનત ઘરમાં છે ઘરમાં. હા તો બસ આ ફોટો મારજે હકે આટલો ફોટો આમાં બી તમે બી હાથ લગાવી દો. બસ ચાલ ઉભા રહો. કોઈ લે છે બીજા ફોટોગ્રાફ? ઉભા રહેજો. યસ જગદીશભાઈ લે. હા પંકજભાઈ બેનર પાછળ જરાક છે ને બેનર દેખાતું નથી. હા ભાઈ તમે આ જરાક ભાઈ આગળ આવી જાઓ. પપ્પા તમારે આગળ આવી હાઈટ ઉપર આ લોકો રહે ને તો અહીંયા હા શીખે. લાલ કી જય. રણછોડ રાય કી જય. એ લોકો લેવા વાળો રે. હમણાં ખાડો પાડીને રોકી દો. ચાલો આવો ભાઈ ઘરે. હા લાવો. જે કરો હવે ઘરે જ ડાયરેક્ટ જે કરો. મયુરભાઈ ઉભા રહો.
તમે હાથમાં લો આવે છે વાહ ભાઈ વાહ, જય હો.